મહેસાણા જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને ફરી એક મોટી સફળતા મળી છે। લાડોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। મળતી માહિતી અનુસાર ભાસોર પાટિયા નજીક તેજસ ફાર્મ આગળથી પસાર થઈ રહેલા મહિન્દ્રા બોલેરો પિકઅપ પર એલસીબીએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી। રેડ દરમિયાન પોલીસને ચોંકાવનારી હકીકત સામે આવી છે, જેમાં પિકઅપમાં ઉપરથી જમરૂકના કેરેટ મૂકવામાં આવ્યા હતા, પરંતુ તેની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો હતો। પોલીસે કુલ 1560 બોટલ અને ટીન એટલે કે 536.16 લીટર વિદેશી દારૂ કબજે કર્યો છે, જેની કિંમત આશરે 6,13,368 થાય છે। દારૂ ઉપરાંત મહિન્દ્રા બોલેરો પિકઅપમાં 2 મોબાઈલ ફોન સહિત કુલ 9,23,368 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના રહેવાસી મોનુ ઘીસાલાલ સોહનાથ અને હનુમાન હરલાલ ભવરુરામ નામના 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે કેસમાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓ, જેમાં એક સરદારજી તરીકે ઓળખાતો વ્યક્તિ અને ધુમાસણનો વિજય બાપુજી હજુ ફરાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ લાડોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર દારૂના રેકેટ સુધી પહોંચવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આવા જ નિર્ભય, નિષ્પક્ષ અને સચોટ સમાચાર માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો।